નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે આપણા ઓનલાઈન સેશનની અંદર. લાસ્ટ લેક્ચરની અંદર પ્રકરણ નંબર 9 કે જેનું નામ છે બળ અને ગતિના નિયમો એની ચર્ચા કરી રહ્યા હતા. આ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી જે ભણ્યા છીએ ગેલિલિયોનો પ્રયોગ, એની પહેલાં બળ ઘર્ષણ બળનું ભણ્યા હતા. ત્યારબાદ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણ્યા હતા. આ બંને નિયમનું રિવિઝન કરીને આજે આપણે આગળ ભણવાનું છે. તો સૌ પ્રથમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું છે એના વિશે ચર્ચા કરીએ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, અને આપ સૌ જાણો છો એ પ્રમાણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જે છે એ બળ અને જડત્વની વ્યાખ્યા આપે છે. બળ અને જડત્વની વ્યાખ્યા આપે છે. શું છે પહેલો નિયમ? તો પ્રથમ નિયમ આ પ્રમાણે છે: જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન આપવામાં આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ફરીથી જણાવું, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો આ હતો પ્રથમ નિયમ. ત્યારબાદ ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. બીજો નિયમ જે છે એ આ પ્રમાણે છે. ઓકે, એ કહેતા પહેલા એ શું દર્શાવે છે? બળનું મૂલ્ય દર્શાવે છે કે બળ કેટલી તીવ્રતાથી લાગી રહ્યું છે, અથવા તો બળની અસર કેવી હશે. બળ પોતે એક અસર છે. બીજો નિયમ સમજાવવા માટે મેં તમને કીધું હતું એ પ્રમાણે એફ ચલે છે ડેલ્ટા પી ના છેદમાં ટી. આ યાદ રાખશો તો તમને પહેલો નિયમ છે એની જેમ જ બીજો નિયમ યાદ રહી જશે. શું કહેવાનું બીજા નિયમમાં? પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલો વધારે ફેરફાર થાય એટલું બળ વધારે હોય. તો નિયમ આ પ્રમાણે થશે: પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે, અને વેગમાનમાં થતો આ ફેરફાર બાહ્ય બળની દિશામાં હોય છે. તો આ જે છે એ નિયમ નંબર 2 છે. અને બીજા નિયમ અનુસાર આપણે એક સૂત્ર તારવી નાખ્યું છે, જે છે બળનું સૂત્ર. જે સૂત્ર આપણે આવી રીતે લખીએ છીએ: F બરાબર ma. અને એમાં પણ F એટલે બળ, m એટલે દળ અને a એટલે પ્રવેગ. સૂત્ર આ પ્રમાણે થશે: F બરાબર ma. એટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. આજે જોવાનું છે આગળ. આજે ભણવાનું છે બળ લાગે છે તો બળની અસર કેટલી હશે, એટલે કે બળનો આઘાત કેટલો હશે એ અભ્યાસ કરવાનો છે. બળનો આઘાત, ઇન્ટેન્સિટી ઓફ ફોર્સ. તો બળનો આઘાત શું છે? તો જો એની વ્યાખ્યા યાદ રાખજો. બળ અને તે લાગતું હોય તે દરમિયાન ના સમયના ગુણનફળ ને બળનો આઘાત I કહે છે. મતલબ બળનો આઘાત જે છે એ ગુણનફળ છે. કોનું ગુણનફળ છે? બળ અને તે લાગતો હોય તે દરમિયાનનો સમય. હવે જો આપણે સૂત્ર લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ બળનો આઘાત બરાબર બળ અને એને ગુણ્યા તે લાગતો હોય તે દરમિયાનનો સમય.
તો બળનો આઘાતનું સૂત્ર થાય I ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સમય. ઓકે, સૂત્ર મૂકો અહીંયા આગળ. ધેરફોર બળનો આઘાતને કહેવાય ઇન્ટેન્સિટી ઓફ ફોર્સ, એટલે કે I બરાબર તો બરાબર બળનું સૂત્ર છે F અને લાગતો હોય તે દરમિયાનનો સમય એટલે કે ડેલ્ટા ટી સમય છે એટલે ડેલ્ટા ટી. હવે જો F નું સૂત્ર એમ એ થાય અને F નું સૂત્ર આમ પણ થાય F બરાબર ડેલ્ટા પી ના છેદમાં ટી, કારણ કે K ઇઝ ઇક્વલ ટુ 1 જ આવવાનું છે. તો તે સૂત્ર મૂકો તો I બરાબર આમ થશે I બરાબર ડેલ્ટા પી ના છેદમાં ટી અથવા તો ડેલ્ટા ટી એને ગુણ્યા લાગતો સમય એટલે કે ડેલ્ટા ટી. આ બંને સમય સરખો જ હશે, કારણ કે આપણે એવું સમજ્યા હતા કે સમય દર એટલે કે જે સમય દરમિયાન બળ લાગે છે એ જ સમય છે. એટલે અહીંયા ટી ની બદલે જો ડેલ્ટા ટી અહીંયા મૂક્યો હોય તો પણ આપણે ડેલ્ટા ટી મૂકી શકીએ, અથવા તો બંને ટી મૂકો તો પણ ચાલશે. તો આમ થઈ શકે કે I બરાબર ડેલ્ટા પી, કારણ કે જો I જે ટી જે છે ડેલ્ટા ટી એ બંને શું થાય છે એકબીજાની અસર નાબૂદ કરે, એટલે ઉપર નીચે છેદમાં છે ઉડી જશે. તો બળનો આઘાત શું થાય છે ડેલ્ટા પી, મતલબ કોઈ પણ બળ છે એ બળની તીવ્રતા મતલબ બળની અસર જે છે એ બળની અસર કેટલી હશે, વેગમાનમાં થતા ફેરફારની જેટલી હશે. હવે પ્રશ્ન એવો થાય કે સર આ વેગમાનમાં થતો ફેરફાર એ તો સદિશ રાશિ છે, તો તીવ્રતા પણ કેવી રાશિ થશે સદિશ. અને આ વેગમાનમાં થતો ફેરફાર કઈ દિશામાં હશે તો કે બળની દિશામાં હશે. તો એ પ્રમાણે તીવ્રતા જે છે એ પણ બળની દિશામાં જ હશે. તો આ તીવ્રતા જે છે એ પણ શેમાં હશે બળની દિશામાં. જો તીવ્રતાનું સૂત્ર વેગમાનમાં થતા ફેરફાર જેટલું જ હોય તો એનો SI એકમ પણ વેગમાનમાં થતા ફેરફાર જેટલો જ હોય, એટલે કે I નો SI એકમ I એટલે કે તીવ્રતા નો SI એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે. અને બીજો એકમ જે આપણે CGS એકમની ચર્ચા કરી છે, CGS એકમ આ રીતે થશે ઇન્ટેન્સિટી ઓફ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે આ બળનો આઘાત જે છે એ કઈ રીતે કામ કરે છે, બળ અને બળના આઘાતમાં શું તફાવત છે? ઓકે, તો સમજાવું છું. ક્રિકેટર બેટને ફટકારે છે તો ક્રિકેટર બેટ ઉપર બળ લગાડે છે, પણ એ બળની અસર જે છે એથી દડો કેટલો દૂર સુધી જશે તો એ દર્શાવે છે બળની તીવ્રતા. બરોબર છે. કોઈ પદાર્થ ફટકારવામાં આવે તો ફટકારવાની જે અસર છે એ શું છે બળનો આઘાત. ઓકે, આના આધારે 2-3 ઉદાહરણ પણ તમને આપેલા છે. એ ઉદાહરણ કંઈક આ પ્રમાણે છે. ઉદાહરણ નંબર 1 ક્રિકેટર અને દડો. 2 ઉદાહરણ છે ક્રિકેટર અને દડો. પહેલું તો બેટ્સમેન અને બેટ સાથેનો સમય. હવે જો સૂત્ર શું છે, I નું સૂત્ર ડેલ્ટા પી, એટલે કે આમ થાય તીવ્રતા I બરાબર ડેલ્ટા પી બરાબર F ગુણ્યા ટી પણ થાય, F ગુણ્યા ટી. તો જો આનો એક SI એકમ છે ને, પેપરમાં પૂછાય છે કે SI એકમ ન્યૂટન, આ બળનો શું છે ન્યૂટન, તો ન્યૂટન એ તો સમયનો એકમ સેકન્ડ એટલે કે ન્યૂટન સેકન્ડ પણ થશે. અને આનો એકમ CGS એકમ ડાયન અને સેકન્ડ પર થશે. ડાયનની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. બરોબર છે. તો આ સૂત્ર પ્રમાણે બળનો આઘાત થશે. હવે વિચાર કરો કે બેટ્સમેન, 2 પરિસ્થિતિ છે. બેટ્સમેન જે છે પહેલી પરિસ્થિતિ કે ભાઈ દડાનો બેટ સાથેનો સંપર્ક સમય ઓછો રાખે તો શું થાય, અને બીજું દડાનો
બેટ સાથેનો સંપર્ક સમય વધુ રાખે તો શું થાય? જો સમય ઓછો રાખે ધેટ મીન્સ ટી ઇઝ ઇક્વલ ટુ ખૂબ ઓછું અને અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ખૂબ વધુ. જો આ સૂત્ર છે આઈ બરાબર એફના છેદમાં ટી એફ ગુણ્યા ટી છે, તો જો બળ જે છે એ બળ અચળ લઈ લઈએ, કારણ કે બંનેમાં બળ કેવું લાગે છે? સરખું લાગે એવું વિચારી લઈએ. તો આ સૂત્ર આ રીતે થઈ જશે. જોજો આઈ બરાબર એફ ગુણ્યા ટી. અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ શીખવાડ્યું હતું કે જ્યારે પણ તમારે બરાબરની બદલે સમપ્રમાણ લ્યો તો બરાબરની સાથે અચળાંકને શું કરવો પડે? દૂર કરવો પડે. તો આ જ સૂત્ર કંઈક આવી રીતે થશે કે ભાઈ આઈ ચલે છે ટી, મતલબ જો તમારે સંપર્ક સમય ઓછો રાખશો તો તીવ્રતા ઓછી થશે, એની અસર ઓછી થશે. પણ જો તમે સમય વધારે રાખશો તો તીવ્રતા વધશે, કારણ કે તીવ્રતા અને સમય કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. હવે જ્યાં આગળ આપણે તીવ્રતા વધારવી હશે ત્યાં સંપર્ક સમય વધારવો પડશે, અને જ્યાં તીવ્રતા ઘટાડવી છે ત્યાં સંપર્ક સમય ઘટાડવો પડશે. ઉદાહરણ તરીકે તમને કહું છું, હવે તમે વિચાર કરો, લાઈવ એક્ઝામ્પલ તમે જુઓ. દડો આવી રહ્યો છે, બેટથી ફટકારો છો, બેટને દડાનો સંપર્ક સમય ખૂબ ઓછો, એટલે આમ રાખો છો તો સંપર્ક સમય ખૂબ ઓછો થશે, તો દડો બહુ દૂર સુધી જશે નહીં. પરંતુ તમે બેટ ઉપર જ્યારે દડો આવી રહ્યો છે ત્યારે વધુ ગોળ ફેરવો તો દડા અને બેટનો સંપર્ક સમય શું થશે? વધશે. અને આના કારણે જેટલું બળ તમે અહીંયા આગળ અડાડો છો ઓછા સંપર્ક સમય માટે, એટલું જ બળ તમે વધુ સંપર્ક સમય માટે વધારો તો શું થાય? તો બળની તીવ્રતા વધી જાય, દડો દૂર સુધી જઈ શકે છે. બરાબર છે? તો એક આ ઉદાહરણ છે કે બેટ્સમેન વાળું ઉદાહરણ. બરાબર. અને બીજું ઉદાહરણ જે છે એ ફિલ્ડર અને દડાનો સમયવાળું ઉદાહરણ છે. હવે ફિલ્ડર જે છે, બરાબર, બાઉન્ડ્રી આગળ ફિલ્ડિંગ કરતો હોય, ઉદાહરણ તરીકે કેચ આવે છે, બરાબર છે, દડો ફેંકે છે અને દડો પકડવાનો છે. હવે એ સમયે જો ફિલ્ડર જે છે એ દડાને સીધો પકડશે તો કેવું થશે? સંપર્ક સમય ખૂબ ઓછો હશે. અને જ્યારે સંપર્ક સમય ઓછો હોય ત્યારે બળ વધારે લાગે. કેવી રીતે? જો આ સૂત્ર છે એમાં એફના સૂત્ર કરતા બનાવો તો એફ બરાબર આઈ છેદમાં ટી. અહીંયા આગળ દડો આવી રહ્યો છે, મતલબ તીવ્રતા એની પાસે હશે જ. તો આઈ અચળ અને આ બરાબર કાઢી નાખો તો આમ થાય એફ ચલે છે 1/t. મતલબ બળ જે છે એ સંપર્ક સમયના વ્યસ્ત પ્રબળમાં છે. જેટલો સંપર્ક સમય વધારે લાગશે એટલું બળ કેવું લાગશે? ઓછું. જેટલો સંપર્ક સમય ઓછો તો બળ વધારે. હવે આના ઉદાહરણ તરીકે સમજાવું. ઉદાહરણ તરીકે તમે કેચ આવે છે, કેચ પકડો છો. હવે કેચ પકડવા માટે તમે દડાને સીધો પકડી લ્યો છો તો અહીંયા આગળ સંપર્ક સમય ખૂબ ઓછો હશે, અને સંપર્ક સમય ઓછો તો બળ ખૂબ વધારે, કારણ કે કેવો પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. ઉપરના ઉદાહરણમાં કેવું થતું હતું કે બંને કેવા પ્રમાણમાં આવતા હતા? સમપ્રમાણમાં. તો સમય વધે તો તીવ્રતા પણ વધતી હતી. જ્યારે અહીંયા આગળ સમય વધશે તો બળ કેવું થશે? ઘટશે. અને સમય ઘટશે તો બળ વધશે. એટલે સીધો કેચ પકડવાને બદલે કોઈ પણ ફિલ્ડર જે છે એ કેચ આવી રીતે પકડે છે, કારણ કે પકડીને એનો સંપર્ક સમય જે છે એ વધારે છે. જેટલો સંપર્ક સમય વધશે એટલો વેગમાનમાં થતો ફેરફાર જે છે એ પણ વધશે. જો તીવ્રતા આવેલી છે તો તીવ્રતા બેટ્સમેન ઉપર આધાર રાખે છે. બેટ્સમેન કેટલી તીવ્રતાથી બેટને દડા સાથે અથડાવે છે જેના કારણે દડો દૂર થશે. મતલબ તીવ્રતા બીજા ઉદાહરણમાં અચળ રહેશે, જ્યારે પહેલા ઉદાહરણમાં આપણે બળ અચળ રાખ્યું છે. આ બંને ઉદાહરણ યાદ રાખજો. આવા તમને મટીરિયલમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે. એક ઉદાહરણ એવું પણ છે કે ભાઈ ઊંચી કૂદની રમત છે, તો ઊંચી કૂદની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ સંપર્ક સમય વધારે છે, જેના કારણે બળ કેવું લાગે છે? એને ઓછું લાગે છે. તો વ્યવહારમાં ઘણા બધા તમે બળના આઘાતવાળા ઉદાહરણ
જોઈ શકો છો કે જેની અંદર સમય વધારે લાગે તો બળ કેવું લાગે? ઓછું. અને જો તમે સમય વધારે રાખો તો એની તીવ્રતા વધી જાય છે. બરોબર છે? તો આ હતી તીવ્રતા વિશે. શાંતિથી બોર્ડ વર્ક લખી લેજો, થોડો સમય આપું છું. બરોબર, પછી આપણે આગળ જોઈએ. હવે આપણે થોડા દાખલા જોઈએ અને દાખલા બાદ આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ જોઈએ. અને દાખલો કંઈક આવી રીતે છે કે 5 ન્યૂટન બળને m1 દ્રવ્યમાન ધરાવતા પદાર્થ પર લગાવતા 10 ms-1 જેટલો પ્રવેગ ઉદ્ભવે છે, જ્યારે આટલું જ બળ m2 દ્રવ્યમાન ધરાવતા પદાર્થ પર લગાવવામાં આવે તો તે પદાર્થમાં 20 ms-1 જેટલો પ્રવેગ ઉદ્ભવે છે. જો તે બંને પદાર્થને સાથે બાંધી દેવામાં આવે અને આટલું જ બળ લગાવવામાં આવે તો તેમાં કેટલો પ્રવેગ ઉદ્ભવે? ચલો, આ એક પ્રશ્ન છે કે જેમાં તમને કીધું છે કે 5 ન્યૂટન બળને m1 દળ ધરાવતા પદાર્થ પર લગાડવામાં આવે છે તો તેમાં 10 ms-1 જેટલો પ્રવેગ ઉદ્ભવે છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ દાખલો ગણવો હોય ત્યારે રકમ વાંચીને આપણે શું લખીએ છીએ? આપેલી માહિતી. મતલબ સૌ પ્રથમ આપણે આપેલી માહિતી લખવાની છે. કઈ કઈ બાબત તમને આપવામાં આવી છે. અહીંયા તમને કીધું છે કે બળ છે 5 ન્યૂટન, તો બળને દર્શાવીએ છીએ F. F ઇઝ ઇક્વલ ટુ 5 ન્યૂટન. બળ છે 5 ન્યૂટન. m1 દળ ધરાવતા પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ A. ધારો કે પહેલા પદાર્થનું દળ m1 હોય તો પ્રવેગ પણ m1. 10 ms-2. અહીંયા આગળ પ્રવેગ મિસ્ટેક હશે, પ્રવેગનું જે એકમ છે ms-2 આવશે, મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, ms-2. ઓકે, અને એટલું જ બળ m2 દ્રવ્યમાન ધરાવતા પદાર્થ પર લગાડવામાં આવે તો તેમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો છે? 20 ms-1. મતલબ A2 બરાબર 20 ms-2 એટલો પ્રવેગ ઉદ્ભવે છે. તો જો બંને પદાર્થને બાંધી દેવામાં આવે, મતલબ હવે બંને પદાર્થને બાંધી દો તો કેટલો પ્રવેગ ઉદ્ભવે? તો બીજો પ્રવેગ આપણે ગોતવાનો છે એ. પણ એ ક્યારે શોધવાનો છે? જ્યારે ટોટલ દ્રવ્યમાન છે એ m1 અને m2 થાય ત્યારે. કારણ કે બાંધી દો તો બંનેનું દ્રવ્યમાન કેવું થઈ જાય? ભેગું થઈ જાય. તો સૌથી પહેલા તો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે જેનું સૂત્ર છે F બરાબર ma. સૂત્ર આ રીતે છે, જો F બરાબર ma. ચલો, આ સૂત્ર છે. આ સૂત્રની અંદર આપણી પાસે જો F તો છે જ 5 ન્યૂટન, પ્રવેગ શોધવાનો છે. તમારી પાસે શું જોઈએ? m હોવો જોઈએ. તો m
કઈ રીતે મળે? m1 અને m2 હશે તો સૌથી પહેલા m1 અને m2 મેળવીએ. તો આવી રીતે સૂત્ર થાય F બરાબર m1 a1 અને F બરાબર m2 a2. કેમ એવું રીતે લખે છે? કારણ m1 એટલે પહેલા પદાર્થનું દળ, પહેલા પદાર્થનો પ્રવેગ, ટોટલ બળ મળશે. બીજા પદાર્થનું દળ, બીજા પદાર્થનો પ્રવેગ, ટોટલ બળ મળશે. ચલો અહીંયા આગળ સૂત્રનો કરતા આપણે કોને બનાવવાનો છે? m1 ને, કારણ કે m1 જોવે છે. તો m1 બરાબર F ના છેદમાં a1, ધેરફોર m1 બરાબર F કેટલા છે? 5 ન્યૂટન છેદમાં a એટલે 10, 5/10 એટલે કે થશે m1 બરાબર 0.5 અને SI એકમ થશે કિલોગ્રામ. ઓકે, આવી રીતે આપણે m2 શોધીશું. m2 બરાબર F ના છેદમાં a2, ધેરફોર m2 બરાબર F એટલે 5 ન્યૂટન છેદમાં a2 એટલે કે 20. ઓકે, તો જવાબ આવશે m2 બરાબર 25. જો આવા ગુણાકાર હોય છેદમાં કેટલા છે? 20. તો 100 લાવવાનો પ્રયત્ન કરો, અંશને છેદમાં 5 વડે ગુણો તો 5 20 50 100, 25 25 ભાગ્યા 20 એટલે 0.25 કિલોગ્રામ થશે. ઓકે, હવે આપણે મેળવીએ કુલ દ્રવ્યમાન. કુલ દ્રવ્યમાન m બરાબર m1 પ્લસ m2, ધેરફોર m બરાબર m1 એટલે 0.5 વત્તા m2 એટલે 0.25. તો ટોટલ દળ મળશે 0.75 કિલોગ્રામ. હવે સિમ્પલ સૂત્ર છે F બરાબર ma. સૂત્ર આવી રીતે લખવાનું છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર સૂત્ર આ રીતે લખીશું. F બરાબર ma, તેથી a બરાબર F ના છેદમાં m, તેથી a બરાબર F એટલે કેટલા છે? 5 ન્યૂટન છેદમાં a એટલે 0.75. બરાબર છે, 0.75 થશે. હવે પોઈન્ટ કાઢો એટલે છેદનો છેદ અંશમાં 100 એટલે 500 ના છેદમાં 75. 5 વડે ભાગ આવશે 100 × 500 અને 5 × 5 13 × 75 થશે. તો 100/13 કરવાના છે, 100/13. તો જવાબ આવશે તમારો નિયરલી ઇક્વલ ટુ 6. લારી થઈ જશે 6.67 ms-1. તો આ તમારો થઈ ગયો આન્સર. બરાબર છે. તો આવી રીતે તમને દાખલાઓ પૂછાઈ શકે. એક દાખલો તમને આપેલો છે કે એમાં તમને એવું કીધું છે કે આલેખ છે. જો આવી રીતે આલેખ છે, આલેખવાળો દાખલો છે. આની પછીનો દાખલો આપ્યો છે આપણે. બરાબર, અહીંયા આગળ 5, 10, 15, 20, 25 અને 30. અહીંયા આવી રીતે આમ છે. તમને એમ કીધું છે કે 20 ગ્રામ દળ ધરાવતો પદાર્થ છે, બરાબર, એ આવી રીતે ગતિ કરે છે. 20 ગ્રામ દળ ધરાવતા પદાર્થનો આલેખ આવી રીતે છે. તો પરિણામી બળ શોધો. સૌથી પહેલા તો તમને અહીંયા આગળ એવું આપેલું છે કે આ જે વેગ જે છે ને એ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં છે. એટલે આવી રીતે છે, cm s-1 માં છે, અને અહીંયા બધું સેકન્ડમાં છે. ચલો, બળનું સૂત્ર થાય શું? બળનું સૂત્ર F બરાબર ma. ચલો, પ્રવેગનું સૂત્ર a બરાબર m.
વી માઇનસ યુના છેદમાં ટી, બરાબર છે. ચલો દળ, હવે તમને અહીંયા 20 ગ્રામ આપ્યું છે, 20 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો એટલે 20 ભાગ્યા 1000 એટલે તમને કિલોગ્રામમાં થઈ જશે. પછી વી તો તમને આપ્યું છે અહીંયા આગળ 25 પણ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આપ્યું છે, તો એને ભાગ્યા 100 કરવાના એટલે 25 ભાગ્યા 100 કરવાના. અને એવી રીતે તમને આગળ યુ તો કેટલો આપ્યો છે 0, કારણ કે 0 થઈ જાય છે. સમય આપ્યો છે 10, એ પ્રમાણે કિંમત મૂકશો એટલે તમને મળી જશે બળ. તો આવી રીતે તમારે દાખલો ગણવાનો છે, એ તમારા હોમવર્કમાં છે. થોડો સમય આપું છું, આ બોર્ડ વર્ક લખી લેજો. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જોઈએ છીએ. અત્યાર સુધી આપણે પહેલો નિયમ અને બીજો નિયમ જોયો હતો. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જે છે એ ખૂબ અગત્યનો છે અને સહેલો પણ છે. તો જોઈએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે? આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, એના વિશે સમજીએ. પહેલા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખી લઈએ. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલા મૂલ્યનું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. ચલો, આ નિયમ છે, તમને આમ લાગે છે બહુ લાંબો પણ છે સહેલો જ. જો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન, આંતરક્રિયા એટલે શું? બંને પદાર્થ જ્યારે અથડાય ત્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલા મૂલ્યનું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. ધારો કે મારો હાથ પહેલો પદાર્થ છે, હું બોર્ડ ઉપર આમ મારું તો મારા વડે બોર્ડ ઉપર લાગતું બળ એટલે એટલું જ બોર્ડ મને સામું મારશે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આવી રીતે ધારો કે કોઈ પદાર્થ એ છે તે પદાર્થ બી પર અથડાય ત્યારે શું થાય? એ પદાર્થ બી પદાર્થ સાથે અથડાય ત્યારે શું થાય? ઓકે, સમજી લો. ધારો કે આ એ પદાર્થ છે, બરાબર છે, અને અહીંયા આગળ બી પદાર્થ છે. આપણે અથડાય ત્યારે સમજીએ શું થાય. જ્યારે અથડાય છે ત્યારે એ પદાર્થ જે છે એ બી પદાર્થ ઉપર કંઈક બળ લગાડે છે આ દિશામાં, બરાબર છે. એટલા જ મૂલ્યનું બળ બી પદાર્થ એ પદાર્થ પર બળ લગાડે છે. પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું બળ અને બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગતું બળ. તો આ જે બળ છે એને કહેવાય એફ એ બી. પદાર્થ બી દ્વારા પદાર્થ એ પર લાગતું બળ એટલે આ એફ એ બી, બરાબર. અને એવી જ રીતે એફ બી એ, પદાર્થ એ દ્વારા બી પર લાગતું બળ એફ બી એ. આ છે એફ બી એ. ફરીથી કહું છું, બહુ અગત્યનું છે. બી દ્વારા એ પર લાગતું બળ આ દિશામાં હશે, પરંતુ એટલું જ બળ સામે લાગે છે, એટલે કે એ દ્વારા બી પર લાગતું બળ. બંનેના મૂલ્ય કેવા હોય છે? સરખા હોય છે,
પરંતુ બંને વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા આગળ કઈ નિશાની આવશે? ઋણ નિશાની. યાદ રાખજો, બળ એ સદિશ રાશિ છે, મૂલ્ય અને દિશા દર્શાવવી જરૂરી છે. તો આ જ જે સૂત્ર છે એ સૂત્રને કહેવાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. અને આ જે પહેલું જે બળ લાગે છે ને એને કહેવાય આઘાત. થોડા સમય પહેલા જે ભણીએ છીએ એ આઘાત. અને જે સામું બળ લાગે એને કહેવાય પ્રત્યાઘાત. તો પહેલું જે બળ લાગે એને કહેવાય આઘાત અને એનો જે વિરોધ કરે એને કહેવાય પ્રત્યાઘાત. તો આના આધારે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આમ પણ આપવામાં આવે છે. પેપરમાં લખશો તો ચાલશે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત. પહેલું જે બળ લાગે એને કહેવાય આઘાત અને સામું જે બળ લાગે એને કહેવાય પ્રત્યાઘાત. સમાન મૂલ્ય ના હોય પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. સમાન મૂલ્ય ના એટલે ઇઝ ઇક્વલ ટુ વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ. આ ઋણ નિશાની સૂચવે છે આ જો વિરુદ્ધ દિશામાં હોય છે એટલે કે વિરુદ્ધ હોય છે. બરાબર છે. ઉદાહરણ જો આના આધારે જોવા હોય તો આપણે ઉદાહરણમાં એવું લખી શકીએ. ઉદાહરણ જે છે વ્યવહારમાં કોઈ પણ વસ્તુ, ઉદાહરણ તરીકે ટેબલ જે છે, ટેબલ પર પડેલું પુસ્તક. હવે જો ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે, ઉદાહરણ તરીકે આમ છે, ટેબલ ઉપર કોઈ એક બુક પડી છે. આવી રીતે કોઈ એક બુક પડી છે. બરોબર છે. તો ટેબલ છે, ટેબલ વ્યવસ્થિત દર્શાવી. ઓકે, આ ટેબલ છે. હવે બુક વડે ટેબલ પર લાગતું બળ. સર અહીંયા આગળ તો ટેબલ બુક સ્થિર છે પણ એક બળ તો લાગતું હોય, વજન લાગતું હોય છે તો વજન નીચે તરફ હશે. તો એનો વિરોધ કરતું બળ કઈ દિશામાં લાગે છે? ઉપરની દિશામાં, જેને પ્રત્યાઘાત બળ કહેવાય. તો અહીંયા આગળ જોઈ શકો છો વજન અને તેનું પ્રત્યાઘાત બળ બંને સમાન મૂલ્યના હોય છે પરંતુ કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ કે રોકેટ જે છે એ રોકેટ પૃથ્વીથી દૂર તરફ, અવકાશ તરફ જાય છે. તો અહીંયા આગળ પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગુ પડે છે. કેવી રીતે? તો કે રોકેટ જે છે ને, રોકેટની નીચેની બાજુએ તીવ્ર ઝડપથી પ્રવેગિત કરેલા વાયુઓ જે છે નીચે તરફ છોડવામાં આવે છે. વાયુઓ નીચે તરફ જશે તો નીચે જમીન સાથે અથડાશે, ત્યાં આઘાત ઉત્પન્ન કરશે તો જમીન સામો ધક્કો મારશે, જે છે પ્રત્યાઘાત. જેના કારણે રોકેટ જે છે એ આઘાત નીચેની તરફ લાગે છે પણ પ્રત્યાઘાત ઉપરની તરફ, તો આગળની તરફ જાય છે. તરવૈયામાં પણ સ્વિમિંગ પુલ હોય કે કોઈ પણ મોટો પુલ, નદી તળાવ હોય, બરાબર છે, એમાં તરવૈયો જે છે તરે છે ત્યારે ધક્કો કઈ તરફ લગાડે છે? પાછળની તરફ. અને પોતે કઈ તરફ આવે છે? આગળની તરફ. ત્યાં પણ કયો નિયમ લાગુ છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. અને હજી એક ઉદાહરણ જો તમારે જોવું હોય લાઈવ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના જ હોય છે તો એની માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિમાં કંઈક આવી રીતે છે કે ભાઈ આ એક દિવાલ છે, સમજો, આ એક દિવાલ છે. આ દિવાલ ઉપર સ્પ્રિંગ બેલેન્સ છે એટલે કે સ્પ્રિંગ લગાડેલી છે. આવી રીતે આમ. અને સ્પ્રિંગમાં આવી રીતે અહીંયા આગળ મીટર હોય અને એનું અહીંયા આગળ હૂક હોય. એ હૂક સાથે બીજી સ્પ્રિંગને જોડી દેવાની છે આવી રીતે આમ. અને અહીંયા આગળ જે હૂક છે ત્યાંથી આપણે દોરીથી ખેંચવાનું છે. અહીંયા આગળ પણ અંકિત કરેલા મૂલ્ય હશે કે ભાઈ કેટલું બળ લાગે છે. બરાબર છે. તો પહેલાં બંને 0 ઉપર હશે અહીંયા આગળ કે બળ નહીં લાગતું. હવે જેમ જેમ તમે બળ લગાડો છો, 5 ન્યૂટન લગાડો તો અહીંયા આગળ પણ ક્યાં આગળ આવે? 5 ન્યૂટને.
અને અહીંયા આગળ પણ ક્યાં આગળ આવે છે 5 ન્યૂટને. તો અહીંયા આગળ જેટલું બળ તમે લગાડો છો એટલું જ બળ કેવું લાગે છે, સામું લાગે છે. તો આના આધારે કહી શકાય કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. અને આથી ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ છે એ બળની દિશા દર્શાવે છે. તો 3 નિયમ બળની 3 બાબત દર્શાવે છે. પહેલો નિયમ બળની વ્યાખ્યા, બીજો નિયમ બળનું મૂલ્ય અને ત્રીજો નિયમ જે છે એ બળની દિશા દર્શાવે છે. અને આના આધારે જ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના આધારે જ કહી શકાય કે દુનિયામાં એકલા અતુલા બળ હોતા નથી. એકલા અતુલા બળ હોતા નથી એટલે શું? દુનિયામાં ક્યારેય એક બળ લાગતું હોય એવું ક્યારેય ન હોય. એટલે શું એક બળ લાગતું હોય એટલું? ઉદાહરણ તરીકે હું માત્ર બોર્ડ ઉપર બળ લગાડું અને બોર્ડ મને સામું બળ લગાડે છે એવું બને જ તે. કારણ કે કોઈ દિવસ એવું ન થાય કે હું બોર્ડ ઉપર બળ લગાડું, બોર્ડ મને સામું બળ ન લગાડે. બને જ એવું કે ભાઈ હું બોર્ડ ઉપર જેવું બળ લગાડું એવું બોર્ડ મને સામું બળ લગાડે. બીજું ઉદાહરણ જોવું, એવું જરૂરી નથી કે ભાઈ ત્યાં આગળ બળ લાગે છે. હવે સપોઝ કે એક ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ સહિત આપેલું છે, સમજાવું છું તમને કે ભાઈ 2 સ્કેટબોર્ડ્સ છે. આવી રીતે આ જમીન છે અને 2 સ્કેટબોર્ડ લીધા છે અને અહીંયા આગળ અંકિત કરેલું છે કે ભાઈ આવી રીતે ઉપરની તરફ, ઉદાહરણ તરીકે વ્હીલ હોય ને, વ્હીલ તો અહીંયા લીટી કરી નાખીશ કે જે ઉપરની તરફ રહે, જેના કારણે આપણે ખબર પડે ફરે ને તો ઉદાહરણ તરીકે અહીંયા આગળ આવે તો આટલું ફર્યું, આ બાજુ આવે તો આટલું ફરેલું છે, એટલું ખબર પડે એટલે અંકિત કરેલું છે. એના ઉપર 2 વ્યક્તિ ઊભા છે કોઈ પણ, તો આ 2 વ્યક્તિ કોઈ પણ ઊભા છે, બરાબર છે. હવે આ વ્યક્તિ જે છે એ એમ દ્રવ્યમાન ધરાવતો કોઈ પણ પદાર્થ જે છે બી વ્યક્તિને આપશે. હવે જેવો પદાર્થને એ આપશે ને તો એ પોતે શું કરશે? આઘાત કરશે. પણ એના કારણે જે પોતાનું સ્કેટબોર્ડ જે છે એ કઈ તરફ જશે? પાછળની તરફ જશે. હવે તમે સીધો આઘાત કરી દો ને તો પાછળની તરફ નથી જતા, કારણ કે તમારા પગ જે છે જમીન સાથે જોડાયેલા છે. ઘર્ષણ બળના કારણે તમને એનો અહેસાસ નહીં થાય. પરંતુ જેવું તમે આ સ્કેટબોર્ડમાં પ્રયોગ કરશો તો ઘર્ષણ કેવું થઈ જાય? બહુ ઓછું, કારણ કે લોટર ઘર્ષણ બળ લાગશે. પહેલા સ્થિત ઘર્ષણ બળ લાગતું હતું, હવે લોટર ઘર્ષણ બળ લાગશે. જેના કારણે કદાચ પદાર્થને ફેંકો તો તેની જે પ્રત્યાઘાતની અસર છે જેના કારણે સ્કેટબોર્ડ કઈ તરફ આવશે? પાછળની તરફ આવશે. બરાબર છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ચોખ્ખું આઘાત અને પ્રત્યાઘાત. તો અહીંયા આગળ અથડાતા નથી, પરંતુ આંતરક્રિયા કરે છે. આંતરક્રિયા એટલે અથડાવું અથવા તો બે પદાર્થોની અસર. બરાબર છે. ઓકે, હવે આના એક ઉદાહરણ હજી એક છે કે જે તમે જોયું છે કે ભાઈ કોઈ પણ મૂવી હોય ને તો એમાં કોઈ પણ બંદૂક ચલાવતો હોય તો બંદૂક આવી રીતે ચલાવતો, આમ પાછળ ધક્કો લાગતો એવું લાગે. કારણ કે જ્યારે પણ રાઇફલમાંથી ગોળી છૂટે છે, બરાબર છે, તો એની જે બંદૂક છે એ બંદૂકને પાછળની તરફ ધક્કો લાગે છે. કારણ કે ગોળી જાય છે આગળની તરફ, ધક્કો લાગે છે પાછળની તરફ. એટલા માટે અહીંયા ધ્યાન રાખજો કે પાછળની તરફ ધક્કો લાગે છે. ઘણા બધા મૂવીમાં જોયું છે તો બંદૂક આમ ઉપર કરે છે, કારણ કે પ્રત્યાઘાતની અસર પાછળ આવે કે નહીં, એ પ્રત્યાઘાતની અસર અટકાવવા માટે બંદૂકને ઉપર તરફ લઈ જાય છે. આપણને આવું બધું દેખાય છે પણ આપણે બધું ધ્યાન આપતા નથી. અને છેલ્લું ઉદાહરણ છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું. એ ઉદાહરણ કંઈક આવું છે કે ભાઈ આપણે હોડી ઉપર છીએ, બરાબર, એક નાનકડી નાવડી છે. હવે નાવડીથી કિનારો છે, કિનારા તરફ જેવો કૂદકો લગાવવા જઈએ ને તો પડી જઈએ, કિનારા સુધી પહોંચી શકતા નથી. કારણ કે જેવો કૂદકો લગાવશું એટલે આપણા દ્વારા લાગતું બળ એ આઘાત હશે અને હોડી દ્વારા લાગતું બળ પ્રત્યાઘાત, એટલે હોડી પાછળની તરફ જશે, તમને આગળ તરફ જશો. તો અહીં આગળ જે કિનારા અને હોડી વચ્ચેનું જે અંતર હશે એ અંતર કેવું થઈ જશે? વધી જશે. એ આપણને શું લાગે છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો આજના લેક્ચરમાં શું ભણ્યા? બળનો આઘાત ભણ્યા, થોડા દાખલા જોયા અને પછી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જોયો છે. બરાબર છે. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગમાન સંરક્ષણના નિયમની ચર્ચા કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. અસ્તુ.